ધીરજભાઈ રાઠોડ છે, મારો હોદ્દો છે રાજકોટ સ્કૂલ વાન એસોસિએશનમાં ઉપપ્રમુખ છું. ખાસ કરીને આરટીઓને આપણે રજૂઆત કરી છે અને આપની શું માંગ છે તમામ એસોસિએશન? સાહેબ, મારી એક જ માંગ છે કે અત્યારે જે આપણે જે બધા ભેગા થયા છીએ તેમાં અમે સરકારની ગાઈડલાઈન મુજબ તમામ વાન ટેક્સી વાન કરવા તૈયાર છીએ. સરકારના નિયમ પ્રમાણે અમે હાલવા તૈયાર છીએ, પણ અમે આરટીઓમાં ગયા, ગાડી રાખી કે પાર્સિંગના કાગળી આપ્યા ગાડીના, એટલે ત્યારે કીધું કે સાહેબે એમ કીધું કે બાકડામાં અમે તમને પાર્સિંગ નહીં કરી દઈ અને આની સાથે સ્પીડ ગવર્નર જોશે. તો સ્પીડ ગવર્નર અવેલેબલ નથી, બરોબર, અને 20ની સ્પીડનું ગવર્નર આવે એ અવેલેબલ નથી. એટલે અમારી એક જ માંગ છે કે અમને એક આમાં થોડોક સમય આપો. અમે બધું ટેક્સી વાન કરવા તૈયાર છીએ, એક સમય આપો કે જેથી અમે આગલા દિવસોમાં 13 તારીખે સ્કૂલ ખુલે છે તો એના માટે અમે તૈયારી કરી શકીએ અને દંડ ન આવે અને બાકડાનું પાર્સિંગ કરી દઈએ બસ. અને 2006માં નામદાર કોર્ટનો ચુકાદો છે કે બાકડાને પરમિશન આપેલી છે. એટલે અમારી સરકાર પાસે, આરટીઓ પાસે અને ટ્રાફિક પોલીસ પાસે બસ એક જ અમે નમ્ર વિનંતી કરી છે કે અમને ખાલી 1 મહિનાનો ટાઈમ આપો, 1 થી 1.5 મહિનાનો ટાઈમ આપો, એટલે અમે બધી ગાડી જે કઈ નિયમ મુજબ છે એ નિયમ મુજબ અમે કરી દઈશું, બરોબર. અને એના જે સરકારની ગાઈડલાઈન મુજબ છે એટલા જ સ્ટુડન્ટ બેહાડશે.